નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરાના કાળજી કેર સેન્ટરના સફળ 15 વર્ષ પૂર્ણ થયા. 4300થી વધુ દર્દીઓને નવું જીવન મળ્યું. બ્રેઇન સ્ટ્રોક, પેરાલિસિસ અને ગંભીર શારીરિક અક્ષમતા ધરાવતા દર્દીઓ માટે આશીર્વાદરૂપ બનેલું કાળજી કેર સેન્ટર વડોદરા શહેરમાં આ ગંભીર પ્રકારની શારીરિક અક્ષમતાથી પીડાતા દર્દીઓ માટે આશાનું કેન્દ્ર બની રહ્યું છે હંમેશાથી કાળજી કેર સેન્ટર, જેને પોતાની સેવાના 15 વર્ષ પૂર્ણ કર્યા છે. વર્ષ 2011માં શરૂ થયેલી આ સંસ્થા આજે રિહેબિલિટેશન ક્ષેત્રમાં આગવું સ્થાન ધરાવે છે. સ્થાપના દિવસ નિમિત્તે વૈષ્ણવાચાર્ય પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી વ્રજરાજશ્રી મહોદયશ્રીએ સેન્ટરની મુલાકાત લીધી. દર્દીઓ માટે ઉપલબ્ધ આધુનિક ફિઝિયોથેરાપી, રિહેબિલિટેશન સુવિધાઓ અને સમર્પિત સેવા કાર્યની પ્રશંસા કરી. કાળજી કેર સેન્ટરમાં અત્યાધુનિક સાધનો, અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ અને પ્રશિક્ષિત સ્ટાફ દ્વારા દર્દીઓને લાંબા ગાળાની સારવાર અને પુનર્વસનની સુવિધા આપવામાં આવે છે. પરિવારજનો માટે જ્યાં દર્દીઓની સતત કાળજી રાખવી મુશ્કેલ થઈ જાય છે, ત્યાં કાળજી કેરનો સ્ટાફ પરિવારના સભ્યની જેમ સેવા આપી દર્દીઓને ફરી સ્વાવલંબી બનાવવાનો પ્રયાસ કરે છે. છેલ્લા 15 વર્ષમાં 4300થી વધુ દર્દીઓ સફળ સારવાર બાદ પોતાને ઘેર પરત ફર્યા છે. તે માહિતી મળી તે પ્રમાણે અહીંયા બધા જ ડિસેબલ લોકોની ખૂબ સારી રીતે કાળજી લેવામાં આવે છે. હોસ્પિટલમાંથી રિકવર થઈ રહેલા પેશન્ટોને ઘણીવાર પરિવારજનોની લાગણી હોય કે હોસ્પિટલથી સીધા એમના સ્વજનોને ઘરે લઈ જઈએ, પણ ઘરે પરિવારજનો એટલા સક્ષમ નથી હોતા કે એમની કાળજી લઈ શકે. પેરાલિટિક પેશન્ટ હોય, જાતે ઉઠી ન શકતા હોય, બેસી ન શકતા હોય, વોશરૂમ ન જઈ શકતા હોય, અને એવા સમયમાં એમને યોગ્ય થેરેપીઝ આપવામાં આવતી હોય, ઘરેથી પાછા સેન્ટરમાં લઈ જવા, પાછા ઘરે લાવવા, ગાડીમાં બેસાડવા, પાછા ફિઝિયોથેરાપી કરાવી, વળી પાછા ઘરે લાવવા, કે ઘરે ફિઝિયોથેરાપિસ્ટ બોલાવવા, કેરટેકર્સ રાખવા, આ બધું આમ વિચાર કરીએ તો બહુ હેડેકનું કામ છે. ટુ મેનેજ ઓલ ધીસ એટ યોર હોમ is very difficult. It is not impossible. It is difficult. જેમ છોકરાઓને ઘરે ભણાવી શકાય, પણ નિશાળે જઈને ભણે ને એની એક અલગ મહત્તા છે. એમ કાળજી કેર એક એવું યુનિટ છે કે અહીંયા આવીને એ લોકો રહી શકે, ડોક્ટરોનું અહીંયા સુપરવિઝન, માર્ગદર્શન મળી શકે, સારા ટ્રેન્ડ કેરટેકર્સ છે, અને અહીંયા આ જ રૂમમાં જુદા જુદા મશીનરીઝના માધ્યમથી એમને એક્સરસાઇઝ કરવામાં આવે, થેરેપીઝ આપવામાં આવે, બધું ઇન હાઉસ એક જગ્યાએ પ્રાપ્ત થાય એવું વડોદરાનું એક અનોખું સેન્ટર એ આ કાળજી. એટલે કે પેરાલિસિસ થતો હોય છે 12 થી 13 લાખ, અને ગુજરાતમાં દર વર્ષે 10 થી 12 હજાર, એટલે કે રોજ 35 વ્યક્તિઓને પેરાલિસિસનો અટેક થતો હોય છે. આજે આપણે જ્યારે વાત કરી રહ્યા છીએ ત્યારે 10 થી 15 લોકોને ઓલરેડી પેરાલિસિસનો અટેક થઈ ચૂક્યો હશે. આપ સૌ પરિચિત હશો કે પેરાલિસિસમાં મેડિકલ ક્ષેત્રમાં પ્રાઇમરી ટ્રીટમેન્ટ કર્યા પછી કાળજી કેર સેન્ટરના આજે 15 વર્ષ પરિપૂર્ણ થયા છે. 4-5 માળનું આ બિલ્ડિંગ છે. ખૂબ સારી સુવિધાઓ રિહેબ પેશન્ટ્સ માટે અહીંયા કરવામાં આવી છે. અહીંયા શાંતિનો પણ અનુભવ થાય છે. ખૂબ સારા ઇન્સ્ટ્રુમેન્ટ્સ અહીંયા ઉપલબ્ધ છે. સ્વાભાવિક છે કે જ્યારે કોઈને બ્રેન સ્ટ્રોક આવ્યો હોય અથવા ફિઝિકલી કોઈ ડિસેબલ થયેલા હોય ત્યારે પરિવારજનો એમના પોતાના સ્વજનોને ઘરે એવી લાગણી હોય કે અમે ઘરે લઈ જઈએ, પણ ઘરે એમની યોગ્ય કાળજી લઈ શકતા નથી. એટલે એવા સ્વજનો માટે આ કાળજી સેન્ટર એક આપણું પરિવાર બનીને, આપણા પરિવારના સભ્યો બનીને અહીંયાનો આખો સ્ટાફ એ આપણા સ્વજનોની ખૂબ સારી કાળજી લે છે. આ સેન્ટરના જ્યારે 15 વર્ષ પૂરા થઈ રહ્યા છે તે પ્રસંગે નિકુંજભાઈ, દર્શનાબેન
અને આખી કાળજી કેરની ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન પ્રદાન કરું છું. 4300થી પણ વધારે પેશન્ટો જ્યારે અહીંયાથી સાજા થઈને ગયા હોય તે ખરેખર એ આપણા સૌ માટે એક સંતોષનો વિષય છે. વડોદરા શહેરમાં આ પ્રકારના સેન્ટરો એ આશીર્વાદરૂપ સેન્ટર છે. ભવિષ્યમાં કાળજી કેરના યુનિટ એ ગુજરાતભરના અંદર અલગ અલગ શહેરોના અંદર પણ સ્થપાશે એવી સૌની લાગણી છે. ત્યારે નિકુંજભાઈ, દર્શનાબેન અને સમસ્ત કાળજી કેરની ટીમને આ પ્રસંગે અભિનંદન આપું છું, આશીર્વાદ આપું છું. અને જે પણ પેશન્ટો કાળજી કેરમાં અત્યારે રહી રહ્યા છે અને પોતે અહીંયા અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટોની એક્સરસાઇઝો કરીને ફિઝિયોથેરાપીસની પ્રાપ્તિ કરીને જે સાજા થઈ રહ્યા છે એમને પણ પ્રભુ સાજા કરે અને અહીંયાથી સાજા થઈને એ જાય એમને પણ મારી ખૂબ ખૂબ શુભેચ્છા. શુભમ. કાળજીનો 15મો ફાળો ડે છે. 2011માં કાળજીની સ્થાપના થઈ હતી. આ પ્રસંગે શ્રી પરમ પૂજ્ય પધરામણી કરી છે. કાળજી છેલ્લા 15 વર્ષથી રિહેબિલિટેશન ક્ષેત્રમાં કાર્યરત છે. ખાસ કરીને સ્ટ્રોક, પાર્કિન્સન ડિસીઝ, મલ્ટિપલ સ્ક્લેરોસિસ જેવા કન્ડિશન જેમાં દર્દીને લાંબો સમય સુધી થેરાપી અને કેરની જરૂર હોય એ વ્યવસ્થા આપણે પૂરી પાડી છે. થેન્ક યુ નિકુંજ.